વાત કરીએ લોકસભાની ચૂંટણી નજીક આવતા ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં આજે 5 લોકસભા બેઠકો માટે ઈવીએમ અને વીવીપેટનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભાની કુલ 5458 મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપેટ મોકલવામાં આવે છે, જેમાં આજે પ્રથમ દિવસે 7357 વીવીપેટ, 6814 બેલેટ મશીન અને 6814 કંટ્રોલ યુનિટનું વિતરણ કરવામાં આવ્યું છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક તેમજ ગાંધીનગર, ખેડા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. તેમજ જિલ્લા અધિકારી કલેક્ટર નુકુમ ઓફિસ બિમલ જોશીની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો અને 21 વિધાનસભા બેઠકો માટે આજથી ઈવીએમ અને વીવીપેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા મત વિસ્તાર અને 5 સંસદીય મત વિસ્તાર માટેના ઈવીએમના ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી આજરોજ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણા ડી.કે. મેડમ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદ દ્વારા હાજર રહેલ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજ રોજ આ વેરહાઉસ ખોલવામાં આવેલ છે અને આ ઈવીએમનું વિતરણ વિધાનસભા સીટ દીઠ જે તે મદદનીશ ચૂંટણી અધિકારીઓને આપવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે। લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અત્યારે હાલ ઈવીએમ અને વીવીપેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે તમામ જે ચૂંટણીમાં જરૂરી એવા તમામ ડોક્યુમેન્ટ્સ અને સાધન સામગ્રી જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ જે વિધાનસભા હોય છે તેમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણીની પ્રક્રિયા અત્યારે હાલ ધરાઈ છે। આજથી લઈને 3 થી 4 દિવસ સુધી આ પ્રક્રિયા જે છે તે ચાલશે। ઈવીએમ અને વીવીપેટ સહિત જેટલી પણ ચૂંટણીમાં જરૂરિયાતની વસ્તુઓ હોય છે તે તમામ સાધન સામગ્રી અહીંયાથી જે છે તે અલગ અલગ વિધાનસભામાં મોકલવામાં આવશે। આપ જોઈ રહ્યા છો કે બીયુ અને સીયુ એટલે કે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ જે છે તે અત્યારે હાલ અલગ અલગ વિધાનસભામાં આપવામાં આવી રહ્યા છે। જે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો તે ઈવીએમ મશીન છે, સાથે જ બેલેટ યુનિટ પણ આપવામાં આવશે, કંટ્રોલ યુનિટ પણ આપવામાં આવશે। આ તમામ વસ્તુઓ જે છે તે ચૂંટણીમાં ખૂબ જ જરૂરી હોય છે અને આ બધી વસ્તુની ફાળવણી જે છે તે આજે કરવામાં આવી છે। અલગ અલગ વિધાનસભામાં અત્યારે હાલ આ બધી વસ્તુ મોકલવામાં આવશે। તમામ પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે સ્ટ્રોંગ રૂમ છે, તેમાંથી જે ઈવીએમ અને વીવીપેટને બહાર કાઢવામાં આવે અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં આજે ઈવીએમ અને વીવીપેટ જે છે તેનું વિતરણ જે છે તે શરૂઆત થઈ ગઈ છે। આજથી લઈને 3 થી 4 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે, જેની અંદર ઈવીએમ અને વીવીપેટ જે કહેવાય છે 21 વિધાનસભા છે તેની અંદર અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે। કેમેરા પર્સન કુરાન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।